રાશિ મંડળમાં પ્રથમ રાશિની વાત કરીએ તો એ મેષ રાશિ છે। મેષ રાશિ એટલે જેના અક્ષર છે અલ અને ઈ। મેષ રાશિવાળા જાતકોને આજના દિવસે આર્થિક બાબતોની અંદર એક સારો સુધારો જોવા મળે તેવા યોગ દેખાઈ રહ્યા છે। પરિવારજનો સાથે થોડી ખેંચતાણ રહેવાની સંભાવનાઓ પણ દેખાય છે। આત્મીય અને સ્નેહીજનો ઉપર આજે ક્રોધ ન કરવો એ ખાસ જરૂરી છે, કારણ કે કોણ ક્યારે કેવી રીતનું કામમાં આવે કાંઈ ખબર હોતી નથી। ક્રોધથી વાતાવરણ બગડે છે અને કારણ વગરના ફાલતુ ખર્ચથી પણ બચીને કામકાજ કરવાનું રહેશે। આજનો દિવસ કંઈક આ પ્રમાણે દેખાઈ રહ્યો છે। વૃષભ રાશિની વાત કરીએ તો અક્ષર જેના બહુ છે તો વૃષભ રાશિવાળા જાતકોને ધન પ્રાપ્તિ માટેના ઉત્તમ યોગો બની રહ્યા છે। પરિવારની અંદર પરમ શાંતિ જળવાય એવા યોગ પણ બની રહ્યા છે। અચાનક તબિયત બાબતે થોડું ધ્યાન રાખવું પડશે, તબિયત ન બગડે એનું ધ્યાન રાખવું પડશે। કામકાજના બોજાઓમાંથી મુક્ત થવાય એવો યોગ પણ આજના દિવસ માટે બની રહ્યો છે। મિથુન રાશિની વાત કરીએ તો ક છ અને ઘ જેના અક્ષર છે મિથુન રાશિવાળા જાતકોને માનસિક અશાંતિનો અનુભવ થાય। આજના દિવસ માટે થોડું સાચવીને કામકાજ કરવાનું રહેશે। કામકાજમાં સાધારણ તકલીફો પણ રહેશે। મહેનતના પ્રમાણમાં ફળ થોડું ઓછું મળે એવી પણ યોગ બની રહ્યા છે। સંપત્તિને લગતા પ્રશ્નો તો ચોક્કસ હળવા થશે આજના દિવસ માટે। કંઈક આવા દિવસનો સંકેત આજ દેખાઈ રહ્યો છે ચંદ્રબળના આધારે મિથુન રાશિના જાતકોને। જય ગણેશ। રાશિ મંડળમાં ત્રીજી રાશિ વાત થઈ। હવે ચોથી રાશિની વાત કરીએ। કર્ક રાશિ છે ચોથી। ડ અને હ અક્ષર છે કર્ક રાશિના જાતકોને। મિત્રો, તમારે નાના મોટા રોકાણો કરવા હોય તો કરજો। આજના દિવસ માટે થોડો લાભ શક્યતા પ્રબળ બનાવી રહ્યો છે। મતલબ કે કુંડળીમાં ગ્રહો સારા હોય તો આજના દિવસ માટે રોકાણમાં લાભ થશે। નજીકના સંબંધીઓથી એક સારો સહયોગ પણ પ્રાપ્ત થશે। ધંધાની અંદર પણ સારી આવકના યોગ આજના દિવસ માટે બની રહ્યા છે। જે કંઈ કાર્ય કરશો એ કરેલા કાર્યમાં ચોક્કસ એક સારી સફળતાની પ્રાપ્તિ થાય એવા યોગ પણ બની રહ્યા છે। વાત કરીએ સિંહ રાશિની જેના અક્ષર છે મ અને ટ તો શેર બજારમાં સિંહ રાશિના જાતકોને સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે। શત્રુઓ ઉપર પણ વિજય મેળવી શકાશે। ધંધાકીય કામકાજની અંદર સારો લાભ અને ફાયદો થાય। પ્રેમ સંબંધોમાં થોડી તકલીફ રહે તેવી શક્યતા છે। સાચવીને કામકાજ કરજો। કન્યા રાશિની વાત કરીએ પ ઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના જાતકોને તો કન્યા રાશિના જાતકોને અજાણ્યા વ્યક્તિઓ સાથેનો વ્યવહાર નુકસાન ન કરાવે થોડું ધ્યાન રાખવું પડશે। ધંધાની અંદર આવકમાં સાધારણ વધારો થાય તેવા યોગ પણ બની રહ્યા છે। પરિવારજનોનો ભરપૂર સહયોગ પ્રાપ્ત થાય એવા યોગ પણ બની રહ્યા છે। અકારણ ચિંતાઓ તમારા કામને ન બગાડે એના માટે થોડુંક ધ્યાન રાખીને કામકાજ કરવું પડશે। જય ગણેશ। એક ર અને ત અક્ષર છે એ તુલા રાશિવાળા જાતકો માટે આજના દિવસની જો વાત કરવામાં આવે તો તુલા રાશિવાળા જાતકોને સમજદારીથી કોઈ પણ કામ કરેલા હશે તો ચોક્કસ સારો લાભ થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। જૂના મિત્રોની મુલાકાત આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવે। તબિયતની બાબતમાં સમય થોડો સાચવવા જેવો છે। તબિયત બાબતે સમય થોડું કામ ધ્યાન રાખવું પડશે। બને ત્યાં સુધી કોઈ પણ પ્રકારની ઉધારીથી પણ આજના દિવસ માટે તુલા રાશિના જાતકોને સાચવીને કામકાજ કરવાનું રહેશે। હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની ન અને ય અક્ષર છે વૃશ્ચિક રાશિના જાતકોના। મિત્રો, કામકાજના સ્થળે મન પ્રસન્ન રહે તેવા યોગ બની રહ્યા છે। શેર બજારમાં સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે। વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળે, સારા કામકાજમાં સફળતા મળે એવા યોગ પણ દેખાય છે। પરિવારમાં તણાવ, થોડીક માનસિક અશાંતિ પણ રહે તેવી સંભાવનાઓ પણ આજે વૃશ્ચિક રાશિના જાતકોને દેખાઈ રહી છે। હવે વાત કરીએ ધન રાશિની તો ધન રાશિ એટલે ભ, ધ, ફ અને ઢ જેના અક્ષર છે એવા ધન રાશિવાળા જાતકો માટે મિત્રો વ્યવસાયની અંદર ઉત્તમ અવસર પ્રાપ્ત થાય તેવા યોગ બની રહ્યા છે। બને ત્યાં સુધી ખોટા ખર્ચાઓ ઉપર આજના દિવસ માટે કાબુ રાખવો પડશે। કામકાજમાં મહેનતનું પ્રમાણ કદાચ વધી શકે છે આજના દિવસ માટે। શત્રુ પક્ષ દ્વારા સાવધાની જેટલી રખાય એટલી રાખજો, કારણ કે આજે જરૂરી છે। આ પ્રમાણે છે જાતકના ધન રાશિના જાતકોના। મકર રાશિની વાત કરતા પહેલા કોલર મિત્ર સાથે વાત। હવે વાત કરીએ મકર રાશિની। ખ અને જ અક્ષર છે મકર રાશિના જાતકોને। મિત્રો, સંપત્તિને લગતા કામકાજમાં મકર રાશિના જાતકોને સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે। રોજગાર માટે નવા અવસરો પ્રાપ્ત થાય એવા યોગ પણ બની રહ્યા છે। રાજકીય કામકાજમાં કદાચ જો કોઈ કરવાનું થાય તો થોડું ધ્યાન રાખીને કામકાજ કરવાનું રહેશે। સંતાનની પ્રગતિથી તમારું મન પ્રસન્ન જણાશે। મતલબ કે તમારા માટે આગામી દિવસ આજનો દિવસ આ પ્રમાણે રહેશે। હવે કુંભ રાશિની વાત કરીએ તો ગ અને સ જેના અક્ષર છે એ કુંભ રાશિવાળા જાતકો માટે વેપાર વાણિજ્યની અંદર કુંભ રાશિવાળા જાતકોને કોઈ નવા વિચારો ખૂબ જ સારો લાભ કરાવડાવે અને એના કારણે તમારા આત્મબળમાં વધારો થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે। જૂની પરેશાનીઓમાંથી ચોક્કસ એક સારી રાહત મળશે। આવકના નવા સ્ત્રોત ઉભા થાય, મતલબ આજનો દિવસ તમારા માટે સારો છે। હવે વાત કરીએ મીન રાશિની જેના અક્ષર દ, ચ, જ અને થ છે। મીન રાશિવાળા જાતકોને પરિવારમાં કોઈની તબિયતની બાબતમાં થોડી કદાચ ચિંતા રહે તેવી શક્યતાઓ દેખાય છે।
કર્મક્ષેત્રમાં વિરોધીઓ કદાચ પરેશાન કરી શકે આવી શક્યતાઓ પણ દેખાય છે. પારિવારિક શાંતિ તો ચોક્કસ સારી મળશે. જમીન, વાહન વગેરે કોઈ પણ પ્રકારના કાર્ય હોય તો આજના દિવસ માટે સારી સફળતાના યોગ પણ આજે મીન રાશિના જાતકોના દેખાઈ રહ્યા છે. જય ગણેશ.